જે એનજીટીનો કાલે જે સુનાવણી આવી છે, નામ કોર્ટે જે આપ્યો છે ફેંસલો, એ અમારા ખેડૂત ભાઈઓને માટે સારો છે. અને અમને એવી વિનંતી છે કે આ નામદાર કોર્ટ ખેડૂતો ભાઈઓના પક્ષોમાં રહેશે અને કોર્ટનો જે ફેંસલો કાલે આવ્યો છે એ અમારે માટે મંજૂર છે. અને આ જો સરકાર કહે છે, કંપની કહે છે કે આ અમારી જમીન બંજર છે, તો એ અમારે નામદાર કોર્ટ જોઈ લો. પાછળ જે કપાસ ઊભો છે, માણસ નથી દેખાતો એટલો કપાસ છે. મારી પાસે દૂધ ડેરીનો ધંધો છે, ગાયોનો. મારી પાસે ગાયો પણ છે 200. આ સરકારે નિર્ણય લીધો છે, આ બરોબર છે. છેલ્લા 4 વર્ષથી બાળા ગામની અંદર ગુજરાત હેવી કેમિકલ નામની એક કંપનીએ પોતાનો પ્લાન્ટ સ્થાપવા માટે અનેક પ્રકારના ષડયંત્રો કરી યેન કેન પ્રકારે જમીન એક્વાયર કરવાનો પ્રયાસ કર્યો હતો. એની સામે માંડવી તાલુકાની પ્રજાએ ખૂબ લડત આપી. જીએસએલ કંપનીએ એક પ્રપંચ રચ્યો. એમણે કોર્ટને એક અપીલ કરી કે આ અરજીકર્તાઓ અમારું પ્રોડક્શન ડિલે કરાવવા માગે છે, પ્લાન્ટને મોડો કરાવવા માટે ષડયંત્ર કરી રહ્યા છે. ત્યારે અમે એની સામે દલીલો મૂકી, અમે અમારા કાગળો રજૂ કર્યા. કોર્ટે એ બધું જોઈ અને જીએસએલ કંપનીના ગાલ ઉપર એક સણસણતો તમાચો માર્યો.